સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે આ જે છોકરો છે 2 દિવસ પહેલાં મેં વિડીયો મૂક્યો તો ખોવાઈ ગયો છે એવી રીતના તમે જોયો હશે. તો આ જે દીકરો છોકરો છે આપણી વચ્ચે રહ્યો નથી. બહુ દુઃખ સાથે આજે વિડીયો બનાવવું પડે છે. વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે વિડીયો બનાવવું એ કારણ છે કે આપણા વિડીયોના માધ્યમથી ઘણા લોકોને હેલ્પ મળી છે. ઘણા લોકોને આ રીતના જે બનાવની અંદર જે ખોવાઈ જતા હોય છે એવા લોકોને પણ આપણે ઘરે પહોંચા કરેલા છે. તો એવું સમજીને આપણે વિડીયો બનાવ્યો હતો. પરંતુ ગઈકાલે જ આપણને એવી જાણકારી મળી ગઈ કે ભાઈ હિમાંશુ રાઠવા જે છે એ મૃતદેહ હાલતમાં મળ્યો છે. તો આપણો જે વિડીયો હતો એ કદાચ આપણને થોડો કામ ના લાગે, મતલબ તમે શેર ના કર્યો હશે એવું થઈ શકે. તો આવો મિત્રો, આ હિમાંશુ સાથે શું બનાવ બન્યો છે કે હિમાંશુ રાઠવા જે છે એ 29ના રોજ ખોવાયો હતો અને ગઈકાલે 1 જાન્યુઆરીના રોજ એ મૃતદેહ હાલતમાં એના ઘરની પાછળના કૂવામાં મળી આવ્યો છે. તો આ દુઃખ સાથે આજે વિડીયો આપણે ફરી બનાવી રહ્યા છીએ. જે છોકરા માટે આપણે વિડીયો બનાવ્યો છે, જે ખોવાઈ ગયો છોકરો હતો, એ જ છોકરા માટે આપણે ફરી વિડીયો લઈને આવ્યા છે કે ભાઈ દુઃખ સાથે આપણે વિડીયો બનાવીએ છીએ કે જે હિમાંશુ રાઠવા જે છે એ બોડેલી તાલુકાના નજીક જ આવેલા બાંબરુલી ગામનો હતો. એ જે એના માતા પિતા મહારાષ્ટ્રમાં ગયા હોવાના જે આપણા સમાચાર મળ્યા છે અને જે 2 દીકરા છે એ ઘરે રહેતા હતા. તો સાંજના ટાઈમે બંને ઘરે હોતા અને અચાનક જે બંને ફરવા ગયા હતા અને ફરતા જે હિમાંશુ જે છે એ પાછળ રહી ગયો હતો અને એનો એક ભાઈ હતો એ ઘરે જતો રહ્યો હતો. અને ઘરે જઈને જે એનો ભાઈ હતો એને ના દેખાતા આજુબાજુ ગોતવા લાગ્યો, પણ એ ક્યાંય દેખાયો નહીં. અને વહેલી સવારે પણ એ ગોતવા ગયા પરંતુ એમને ક્યાંય દેખાયો નહોતો. અને જે હિમાંશુ જે છે એ એમના વાડામાં જ આવેલા એક કૂવાની અંદર એ મૃતદેહ હાલતમાં મળી આવ્યો. તો મિત્રો, ખરેખર આજે દુઃખની બાબત છે કે આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે, બધા હેલ્પફુલ જ વિડીયો હતા. પરંતુ આ જે વિડીયો આપણો થોડો એવો થયો છે, પહેલો બનાવ એવો બન્યો છે કે ભાઈ કે આપણા વિડીયોના માધ્યમથી ના બન્યું એવું કે ના છોકરો મળ્યો, મૃતદેહ હાલતમાં મળી આવ્યો. તો આ જાણકારી તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અવારનવારની આવી જ ઘટના જે છે એ આપણે બનાવતા હોઈશું. જય હિન્દ, જય